મહત્વના સમાચાર સામે આવ્યા છે। ડીસામાં કંટ્રોલ રૂમની કામગીરી પર મંત્રીની નજર। જી હા, મંત્રી પ્રવીણ બાણીની ડીસા કંટ્રોલ રૂમની સરપ્રાઇઝ વિઝિટ। ભારે વરસાદ વચ્ચે કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। વરસાદી પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કંટ્રોલ રૂમની કામગીરીનું નિરીક્ષણ કરાયું છે। નાગરિકોની ફરિયાદોની લીધી છે માહિતી। તાત્કાલિક સહાય માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। વરસાદી સ્થિતિમાં તંત્રને સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। વરસાદી સંકટમાં રાહત કામગીરીની સમીક્ષા કરાઈ છે। લોકોને ઝડપી મદદ મળે તે માટે મંત્રીની સૂચના। આજે બનાસકાંઠાની અંદર ગતરોજ રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું અને આજે પણ ઓરેન્જ એલર્ટ આપેલું છે। એટલે ડીસા નગરપાલિકા દ્વારા તથા ડીસાનું જે કંટ્રોલ રૂમ, જે ડિઝાસ્ટરનો કંટ્રોલ રૂમ છે, એવા મામલતદાર કચેરી ખાતે જ્યાં જ્યાં કંટ્રોલ રૂમ ચાલે તેની મુલાકાત લીધી છે, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને જે ત્વરિત જે કરવાના કામો છે તે કરવા માટેના પણ સૂચનો કર્યા છે। હાલ 5 ઇંચ જેવો વરસાદ ગતરોજ પડેલો અને સ્થિતિ હાલ કંટ્રોલમાં છે। વહીવટીતંત્ર અને ડીસા નગરપાલિકા તમામ લોકો સજ્જ છે। જે પણ કંઈ મુશ્કેલી આવે છે, મુશ્કેલીનો તરત જ ઉકેલ આવે એ દિશાની અંદર કામ કર્યું છે। આવનારા સમયની અંદર એવી કોઈ ઘટના ન ઘટે એના માટે વહીવટીતંત્ર પણ સજ્જ છે। હાલ સુધી એવી કોઈ મેજર મુશ્કેલી આવી નથી અને કોઈ જાનહાની પણ થયેલ નથી।